ફ્રેન્ડ્સ, આપણે વેચાણ દળ સંચાલનમાં વેચાણ દળનું કદ નક્કી કરવાની પદ્ધતિઓની ચર્ચા કરી રહ્યા છીએ. વેચાણ દળનું કદ નક્કી કરવા માટેની મુખ્ય બે પદ્ધતિ, જેમાં લાસ્ટ વિડીયોમાં આપણે લીધી પહેલી પદ્ધતિ, જેનું નામ હતું ઉત્પાદકતા અભિગમ, જે કુંડીફ અને સ્ટીલ દ્વારા આવિષ્કાર પામેલી છે. તો એની આપણે ઉદાહરણ સાથે ડિટેલથી આપણે આપણા લાસ્ટ વિડીયોમાં વાત કરી કે કઈ રીતે તમે સેલ્સમેનની જે ઉત્પાદકતા છે, વેચાણની ક્ષમતા છે, એની આધારે તમે તમારા વેચાણ દળનું કદ નક્કી કરશો, અથવા કેટલા સેલ્સમેન આપણી પાસે હોવા જોઈએ એ નક્કી કરશો. એ શૃંખલામાં હવે બીજી પદ્ધતિ લઈએ, અને એ પદ્ધતિનું નામ છે કાર્યભાર અભિગમ. અંગ્રેજીમાં કહેવાય છે એને વર્કલોડ એપ્રોચ. આ પદ્ધતિ આપનાર છે મિસ્ટર વોલ્ટર જે ટેલી. હી વોઝ ધ એક્સપર્ટ ઓફ માર્કેટિંગ. વેચાણ દળનું કદ નક્કી કરવા માટે થઈને એણે પદ્ધતિ આપી છે, અને જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ કાર્યભાર અભિગમ, અને અંગ્રેજીમાં જેનું નામ છે ધ વર્કલોડ એપ્રોચ. હવે આ પદ્ધતિ જે છે એનું એ કોના ઉપર બેઝ છે, તો કે એક સેલ્સમેન છે એણે એ વધુને વધુ કેટલા ગ્રાહકોનો સંપર્ક કરી શકે, અને આપણે આખા વર્ષ દરમિયાન ટોટલ કેટલા ગ્રાહકોનો સંપર્ક કરવાનો છે. આ બંનેને આધારે આપણે વેચાણ દળનું કદ નક્કી કરવાનું છે. જો અહીંયા ઉત્પાદકતા નથી, અહીંયા સેલ્સમેને વર્ષ દરમિયાન કરવા પડતા ગ્રાહકોના સંપર્ક છે એને બેઝ બનાવી અને પછી એના આધારે વેચાણ દળનું કદ નક્કી કરવામાં આવે છે. ધેટ ઇઝ વાય આનું નામ છે વર્કલોડ એપ્રોચ, કાર્યભાર અભિગમ. કે ભાઈ તમારી ઉપર કેટલું કાર્ય છે, તમારી ઉપર કેટલો વર્કલોડ છે, અને તમારો સેલ્સમેન છે એ કેટલો વર્કલોડ પૂરો કરી શકે એમ છે. આ બંનેને આધારે નક્કી કરવાનું છે કે ભાઈ આપણે આ રીતે વેચાણ દળનું કદ રાખવાનું છે, અથવા આટલા સેલ્સમેન આપણી પાસે હોવા જોઈએ. તો વોલ્ટર જે ટેલીએ આ પદ્ધતિ આપી છે, એ પદ્ધતિને આપણે પહેલાં સૂત્ર જોઈએ, પછી એનું આપણે એક્ઝામ્પલ જોશું. બરાબર. એમાં પહેલું સૂત્ર છે સેલ્સમેનની સંખ્યા શોધવાની છે. હવે એ શોધવા માટે આપણે શું ઉપયોગમાં લઈશું, તો કે વર્ષ દરમિયાન જરૂરી કુલ સંપર્ક. એક વર્ષમાં આપણે ટોટલ કેટલા સંપર્ક કરવાના થાય છે ગ્રાહકોના, એના આધારે પછી તો કે વર્ષ દરમિયાન સેલ્સમેન દ્વારા કરાતા સંપર્કની સંખ્યા. આપણા જે સેલ્સમેન છે એ વર્ષમાં કેટલા સેલ્સમેનનો સંપર્ક કરી શકે, આ બંનેને ભાંગવાથી જે આપણી પાસે રકમ કે આંકડો આવે એ આપણા સેલ્સમેનની સંખ્યા. હવે આપણે કેટલા સંપર્ક કરવાના છે આખા વર્ષમાં, એને આપણે કઈ રીતે મેળવશું, એને આપણે કઈ રીતે શોધશું, તો કે એની માટે પાછું અલગ સૂત્ર છે. બરાબર. આપણી પાસે જેટલી વસ્તુ છે, અથવા આપણી પાસે જેટલા ગ્રાહકના જૂથ છે, બરાબર, એની સંખ્યા અને સંપર્કની સંખ્યાને આપણે ગુણી નાખશું. બરાબર છે. વર્ષ દરમિયાન માની લો કે આપણી પાસે શેમ્પૂ છે, તો શેમ્પૂના જે ગ્રાહકો છે, બરાબર, એની સંખ્યા કેટલી છે, અને આપણે એક ગ્રાહકનો સંપર્ક કેટલી વાર કરવાનો છે, આ બંનેને આ રીતે ગુણી નાખશું, એટલે આપણને મળશે વર્ષ દરમિયાન જરૂરી કુલ સંપર્ક. એને પછી આપણે સેલ્સમેન દ્વારા કરાતા સંપર્કની સંખ્યા વડે ભાંગી નાખશું, એટલે આપણને મળશે સેલ્સમેનની સંખ્યા. બરાબર. તો આ બે સૂત્ર છે, ખાસ તમે તમારી બુકમાં લખી નાખો. હવે આપણે એને પ્રેક્ટિકલી જોઈએ કે કઈ રીતે આ પદ્ધતિ દ્વારા વેચાણ દળનું કદ નક્કી કરવામાં આવે છે. બરાબર છે. ધેટ ઇઝ ગિવન બાય મિસ્ટર વોલ્ટર જે ટેલી. હવે એક એક્ઝામ્પલ હું અહીંયા મૂકીશ, ને પછી આપણે એને સૂત્રમાં મૂકી અને આગળ વધશું. બરાબર છે. ચાલો એક આપણે એક્ઝામ્પલ લઈશું.
XYZ કંપની લિમિટેડ ની ગ્રાહકો તથા વાર્ષિક સંપર્કની વિગત નીચે મુજબ છે. બરાબર, એક કંપની છે એની વિગત આપણને અહીંયા આપણે આ રીતે આપી છે. બરાબર, જો એમાં આ રીતે એક કોલમ બનાવવાનું છે. ગ્રાહક જૂથ, પછી ગ્રાહક સંખ્યા અને વાર્ષિક સંપર્ક સંખ્યા. બરાબર, આ રીતે આપણે કોલમ બનાવીએ અને આપણે પછી એમાં લખીએ. બરાબર, હવે માની લો કે આપણી પાસે શેમ્પૂ છે. બરાબર, એના આપણી પાસે 4000 ગ્રાહકો છે અને વર્ષમાં એક ગ્રાહકનો આપણે 20 વખત સંપર્ક કરવો પડે છે. પછી આપણી પાસે સાબુ છે, એના આપણી પાસે 5000 ગ્રાહકો છે અને વર્ષમાં એક ગ્રાહકનો આપણે 10 વખત સંપર્ક કરવો પડે છે. ત્રીજું છે ફેરનેસ ક્રીમ, એના આપણી પાસે 3000 ગ્રાહકો છે અને એક ગ્રાહકનો આપણે વર્ષમાં 15 વખત, બરાબર છે, સંપર્ક કરવો પડે છે. ધારો કે સેલ્સમેન વર્ષ દરમિયાન 1000 વેચાણ સંપર્ક કરી શકે તેમ છે. જરૂરી સેલ્સમેનની સંખ્યા શોધો. બરાબર, જો આ આપણી આ કંપનીની વિગત છે. શેમ્પૂના 4000 ગ્રાહક, એક ગ્રાહકનો 20 વાર કરવો પડતો સંપર્ક. સાબુના 5000 ગ્રાહક, એક ગ્રાહકનો 10 વખત કરવો પડતો સંપર્ક. ફેરનેસ ક્રીમના 3000 ગ્રાહક, એક ગ્રાહકનો 15 વખત કરવો પડતો વાર્ષિક સંપર્ક. બરાબર છે. હવે આપણી પાસે જે સેલ્સમેન છે એ વર્ષમાં 1000 સંપર્ક કરી શકે એમ છે. બરાબર છે. તો આ સંજોગોમાં આપણે ખરેખર કેટલા સેલ્સમેન આપણી પાસે હોવા જોઈએ. તો આ આખી વિગત છે, એ વિગતને હવે આપણે એ વિગતોને આધારે આપણે નક્કી કરશું કે આપણી પાસે કેટલા સેલ્સમેન હોવા જોઈએ અથવા આપણા વેચાણ દળનું કદ કેટલું હોવું જોઈએ. તો હવે આપણે અહીંયા ગ્રાહક છે એના સંખ્યાના આધારે, એના સંપર્કના આધારે આપણે અહીંયા જરૂરી સેલ્સમેન છે એની સંખ્યા શોધશું. હવે સેલ્સમેનની સંખ્યા બરાબર વર્ષ દરમિયાન કુલ સંપર્ક એના છેદમાં સેલ્સમેન દ્વારા કરાતા સંપર્ક.
બરાબર, આનું મુખ્ય સૂત્ર આ છે. હવે આપણે પહેલાં તો આ શોધવું પડે, એટલે આપણે હવે આ રીતે એને શોધવાનો પ્રયત્ન કરશું. બરાબર છે. સૌથી પહેલાં આપણે શોધવું પડે છે કુલ સંપર્ક. કુલ સંપર્ક શોધવું હોય તો શું કરવાનું? તો આપણી પાસે જે પહેલાં વાત કરીએ બરોબર. હવે એમાં આપણે પહેલું વાત કરીએ ફોર એક્ઝામ્પલ શેમ્પૂ. તો એના 4000 ગ્રાહક છે. બરોબર. 20 વખત આપણે એનો સંપર્ક કરવો પડે છે, એટલે એની આવશે રકમ 80000. પછી આવે છે સાબુ. એના આપણી પાસે 5000 ગ્રાહકો છે. આપણે 10 વખત એનો સંપર્ક કરવો પડે છે, રકમ આવશે 50000. પછી છે ફેરનેસ ક્રીમ. એના આપણી પાસે 3000 ગ્રાહકો છે. એકનો 15 વખત સંપર્ક કરવો પડે, એટલે 45000. 3 15 તરી 45, 10 પંચા 50 ને 20 ચોખ્ખું 80, 2 ચોખ્ખું 80. બરાબર. તો હવે કેટલા આવ્યા ટોટલ? તો કે ટોટલ આવે છે 1,75,000. આ શું આવ્યું? તો કે કુલ સંપર્ક જે આપણે આ શોધવાનો છે. બરાબર, કુલ સંપર્ક. જો આપણી પાસે આ રકમ નહોતી, એટલે આપણે એ રકમ શોધી. આ રકમ આપણી પાસે છે, એટલે હવે બંનેને આપણે ભાંગી નાખશું, એટલે આપણી પાસે આવશે જરૂરી સેલ્સમેનની સંખ્યા. બરાબર. તો હવે 1,75,000 આપણે મળી ગયા, જેને કહી છે આપણે વાર્ષિક કુલ સંપર્ક. બરાબર છે. હવે આપણે સૂત્ર મૂકશું 1,75,000. બરાબર. અને એક સેલ્સમેન કેટલો સંપર્ક કરી શકે છે? તો કે 1000. બરાબર છે. એટલે આપણી પાસે સંખ્યા આવી 175. બરાબર. જરૂરી સેલ્સમેન. બરાબર. આપણે વર્ષમાં 1,75,000 જેટલા સંપર્કો કરવાના થાય છે જુદા જુદા ગ્રાહક જૂથને આધારે. આપણો સેલ્સમેન એક વર્ષમાં 1000 સંપર્ક કરી શકે તેમ છે. આ બંનેને ભાંગ્યા એટલે આપણે મળ્યા 175. જો આપણે 1,75,000 સંપર્કો કરવા માગતા હોઈએ, બરાબર, તો આપણે 175 જેટલા સેલ્સમેનો આપણી પાસે હોવા જોઈએ. બરાબર છે. તો આપણે આ સંખ્યા મળી ગઈ, એટલે આપણે ખ્યાલ આવી ગયો કે ભાઈ આપણે 175 જેટલા સેલ્સમેનો જો આપણી પાસે હોય તો આપણે આપણો વર્કલોડ છે એ આપણે પૂરો કરી શકીએ. બરાબર છે. તો આ અભિગમ જે છે એ અભિગમને કહેવામાં આવે છે વર્કલોડ એપ્રોચ. બરાબર છે. હવે આપણે એના મુખ્ય મુદ્દાઓને જોઈ લઈએ. મુખ્ય મુદ્દાઓ. બરાબર. હવે સૌથી પહેલાં શું કરીએ છીએ આપણે? તો કે સૌથી પહેલાં ગ્રાહકોનું વર્ગીકરણ કરીએ છીએ. બરાબર. પછી આપણે શું કરીએ છીએ? પછી આપણે શું કરીએ છીએ?
પછી આપણે શું કરીએ છીએ, બરાબર. જો આ એના મુખ્ય મુદ્દાઓ આ રીતે યાદ રાખી શકો. સૌથી પહેલાં ગ્રાહકોનું વર્ગીકરણ કરવામાં આવે. શેમ્પૂના કેટલા, સાબુના કેટલા, ફેરનેસ ક્રીમના કેટલા. પછી નક્કી કરવાનું કે આપણે વર્ષમાં કેટલા સંપર્કો કરવાના છે, સાબુના કેટલા કરવાના, શેમ્પૂના કેટલા કરવાના, ફેરનેસ ક્રીમના કેટલા કરવાના. પછી આપણે નક્કી કરવાનું કે આપણી પાસે સેલ્સમેન છે, એ સેલ્સમેન અથવા આપણે કોઈ નવો સેલ્સમેન લાવીએ તો એ સેલ્સમેન વર્ષમાં કેટલા સંપર્ક કરી શકે. બરાબર છે. અને પછી તો કે કુલ સંપર્ક શોધવાના અને એને સેલ્સમેન દ્વારા થઈ શકતા સંપર્ક વડે ભાગવાના. એ જે રકમ આવે એ શું છે તો કે એ જે રકમ આવે એ છે આપણા એકમ માટે જરૂરી એવા સેલ્સમેનની સંખ્યા. બરાબર છે. તો આ રીતે વર્કલોડને ધ્યાનમાં રાખી અને જ્યારે વેચાણ દળનું કદ નક્કી કરવામાં આવે છે ત્યારે એને કહેવામાં આવે છે કાર્યભાર અભિગમ, વર્કલોડ એપ્રોચ, એન્ડ ધેટ ઇઝ ગિવન બાય મિસ્ટર વોલ્ટર જે ટેરી. તો આ રીતે વેચાણ દળનું સંચાલન જે છે, બરાબર, એમાં ઘણીવાર વેચાણ દળનું કદ નક્કી કરવાની પદ્ધતિઓ પૂછાતી હોય છે જે આ રીતે ટેકનિકલ છે અને પરીક્ષામાં પણ એને ટેકનિકલી તમારે લખવી પડે. પ્રશ્ન બહુ ઇઝી છે, જો સમજી અને તમે એને પાકો કરી નાખો તો રોકડીયા માર્ક હોય છે. ઓકે, થેન્ક યુ.